અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને અંતિમ ઘડીનો પ્રચાર ચાલી રહ્યો છે। ધોરાજીના સુપેડી ગામે જયેશ રાદડિયાની ઉપસ્થિતિમાં સહકારી સંમેલન યોજાયું। સહકારી આગેવાનોને ફરી સક્રિય કરવાનો ભાજપનો આ પ્રયાસ। સંમેલન પછી જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાના કોંગ્રેસ પર પ્રહાર। મતદારો જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસને ઝાકારો આપશે। અલ્પેશ ઢોલરિયાએ કહ્યું, કોંગ્રેસને ચૂંટણી માટે યોગ્ય ઉમેદવારો પણ મળતા નથી। કોંગ્રેસ અત્યારે રઘવાઈ થઈ છે। કોંગ્રેસને કોઈ સ્વીકારતું નથી। કોંગ્રેસને સારા ઉમેદવાર મળતા નથી। અ બ ક ગમે એને ખાના પૂર્તિ કરવા માટે ઉભા રાખે છે। પછી જ્ઞાતિ જાતિની વાત કરી, વેરઝેર ઉભા કરી સમાજ વચ્ચે અને મત લેવાના પ્રયત્ન કરે છે। પણ ગુજરાતની પ્રજા, સૌરાષ્ટ્રના લોકો એ વેપારી પ્રજા છે। આપણે લોકો જાણી છીએ કોંગ્રેસને, એટલે કોંગ્રેસને જાકારો મળશે એનો મને વિશ્વાસ છે। એક બેંકના ચેરમેન તરીકે રાજકોટ જિલ્લાની અંદર ગામડાની અંદર ચાલતી સહકારી મંડળીઓ અને દૂધ મંડળીઓ એક સહકારી માળખું અમારું મજબૂત છે। એક ગામડાની અંદર ખેડૂતો સુધી લાભ અપાવવાના સહકારી ક્ષેત્રમાં પ્રયાસો થયા છે। સ્થાનિક સ્વરાજ્યની અંદર પંચાયતી રાજ ભારતીય જનતા પાર્ટીને સમર્થન મળે માટે સહકારીના હોદ્દેદારો સાથેની આજની બેઠક મિટિંગ હતી અને આવનારા દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટીને સમર્થન મળે માટેનું આયોજન કર્યું છે અને મને વિશ્વાસ છે કે સમગ્ર જિલ્લાની અંદર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીનો ઝળહળતો વિજય થશે। અને આણંદ